નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા અને 12 રાશિનું રાશિ ભવિષ્ય કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં કિશન મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાની ચર્ચા કરે છે. સાથે જ તમારી સમસ્યાનું નિરાકરણ પણ આપે છે. કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. આપણો આ જે કાર્યક્રમ છે તે આપણા જ્યોતિષને લગતો કામ છે કે ભાઈ ઝીણું ઝીણું જ્યોતિષ વિજ્ઞાન સાથે ક્યાંક ને ક્યાંક આપણું જ્યોતિષ હંમેશા જોડાયેલું છે. આપણા પુરાણોમાં, આપણા ગ્રંથોમાં વર્ષો પહેલાં બધું જે લખેલું છે તે આજે કદાચ સત્ય સાબિત થાય છે. તો આ જ્યોતિષમાં ક્યાં ભૂલ પડી, કે આ જ્યોતિષમાં ક્યાં અટકામણ પડી? આપણા જ્યારે જ્યોતિષ એટલું સચોટ હતું, સાચું હતું, સરસ હતું, ત્યાર પછી આપણા ભારત ભૂમિ ઉપર મુગલોનું, બ્રિટિશરોનું શાસન આવ્યું અને જે આપણા ગ્રંથો હતા, આપણા ખાસ ગ્રંથો અગત્યના, જેમાં દરેક વસ્તુની માહિતી હતી. જેમ કે તમને એક નાની વાત કરું, નાગાર્જુનની, કે એને પારામાંથી, મરકરીમાંથી સોનું કઈ રીતે બને તેની ફોર્મ્યુલા શોધી કાઢી હતી, પણ એ નાલંદા યુનિવર્સિટીમાં એ વસ્તુ જતી રહી. આવા કેટલાય હતા. જ્યોતિષ સત્ય છે, સાચું છે, એની પર સંશોધન કરવું પડે. અને ક્યાંક ને ક્યાંક આ સંશોધનવાળા જે સબ્જેક્ટો હતા અત્યારે બધા જતા રહ્યા છે. માટે ખૂબ આપણે એની પર ઝીણવટપૂર્વક અભ્યાસ કરે તો ખબર પડે કે આ બધી જ માહિતી ક્યાંક ને ક્યાંક વર્ષો પહેલાં આપી દીધી. જેમ કે આગની ઘટના, તો આપણા પંચાંગમાં તમે કદાચ જોશો તો તમારી પાસે ફોટો પણ આવ્યો છે, તો લખી જ દીધું હતું કે ભાઈ મંગળ કેતુ જ્યારે પણ આવે ત્યારે આગને લગતી ઘટના થાય. તમે જુઓ છો આ 60 દિવસ ચાલવાનો છે, 10 જુલાઈ સુધી. મેં પહેલાં બી કીધું હતું ને અત્યારે બી કહું છું, મંગળ એટલે અગ્નિ અને ભૂમિ છે, એટલે આગ અને ભૂમિને લગતી દરેક પ્રકારની સમસ્યાઓથી થોડુંક રહેવું પડે, સાવધ રહેવું પડે. તો આ વસ્તુ છે. અને ફરી એકવાર આપણા જ્યોતિષ ઉપર ખૂબ સંશોધન ચાલે છે અને એની ઉપર ભવિષ્યમાં બહુ મોટા રહસ્યો પણ બહાર આવશે. તો આપણા જ્યોતિષના કાર્યક્રમમાં પંચાંગ, દિન વિશેષની વાત કરે છે. વાત કરીશું પહેલાં પંચાંગથી અને પછી આગળ ધીરે ધીરે દરેક પ્રશ્નોના જવાબ પણ તમને આપીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. હવે પંચાંગમાં કાલે તારીખ 17/6/2025 વાર મંગળવાર છે. તિથિ વિક્રમ સંવત 2081. કાલે જેઠ વદ છઠ છે. ચંદ્ર છે તે કુંભ રાશિનો છે અને તેના મૂળાક્ષર ગ, સ, શ અને શ છે. જે નક્ષત્ર છે તે શતભિષા નક્ષત્ર ચાલી રહ્યું છે ને જે યોગ છે તે વિષકુંભ યોગ ચાલી રહ્યો છે. વણિજ નામનું કરણ છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક નથી, પણ વિછુડો નથી, પણ પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલશે. ચંદ્ર જ્યારે કુંભ રાશિમાં આવે ત્યારે પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન હોય. સૂર્ય મિથુનનો આવશે અને ચંદ્ર કુંભ રાશિનો આવશે. ભાઈ સૂર્ય બદલાય છે દર્શક મિત્રો. કાલે ચંદ્ર વૃષભમાંથી સૂર્યમાં જવાનો છે. સૂર્ય બદલાયો. સવારના 5:53નો સૂર્યોદય ને સાંજે સૂર્યાસ્ત તમે જુઓ તો 7:45 સુધી થઈ જાય છે. 7:26નો સૂર્યાસ્ત છે. 12:08નો ચંદ્રોદય, ચંદ્રાસ્ત 11:12નો છે. અભિજીત મુહૂર્ત 12:13 થી 1:07 છે. તો રાહુકાળ બપોરે 4:03 થી 5:45નો છે. અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ નહીં, નવા કામ નહીં. હવે કાલે મંગળવાર છે, કુંભ રાશિનો ચંદ્ર છે. થોડું ધ્યાન રાખવું હો દર્શક મિત્રો. બહાર ફરવા જતા હો તો સાચવીને જવું. બહાર મુસાફરી કરતા હોય તો રાહુકાળમાં ના કરવી, ધ્યાન રાખવી. કાલે મંગળવાર
ખાસ ધ્યાન રાખજો. એમાં પણ અત્યારે મંગળ કેતુ સાથે 11મા સ્થાનમાં ગોચર કુંડળીમાં આવે છે, માટે થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં રામની માળા કાલે જપો ને. કાલે વાર મંગળવાર છે ભાઈ, કુંભ રાશિનો ચંદ્ર છે. શ્રી રામ એવા 108 વાર શ્રીરામની માળા જપો ને, તમારા ધાર્યા કામમાં સફળતા મળે. 108 વાર શ્રીરામની એટલે કે એક માળા શ્રીરામની કરવાની છે. સાથે 5 સૂકી ખારેક ભગવાન હનુમાનજીને ચડાવવાથી તમારા મનની જે તે ઈચ્છા છે તે પૂર્ણ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. હવે જે પ્રથમ ચોઘડિયું છે તે લાભ ચોઘડિયું છે. સવારના 10:58 થી 12:40 કલાકનું જે પ્રથમ ચોઘડિયું લાભ ચોઘડિયું કહેવાય. બીજું અમૃત ચોઘડિયું 12:40 થી 2:21 કલાકનું છે. ત્રીજું શુભ ચોઘડિયું આવશે જે 4:03 થી 5:45 કલાકનું રહેશે. 3 ચોઘડિયા ખૂબ સારા શુભ ચોઘડિયા છે. રાત્રિનું ચોઘડિયું લાભ ચોઘડિયું 8:45 થી 10:03 કલાકનું, અને પછી આવશે શુભ ચોઘડિયું 11:20 થી 12:40 કલાકનું. તો રાત્રિના ચોઘડિયા છે. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયા પ્રમાણે કરી શકાય. સારા ચોઘડિયામાં કરેલું કામ હંમેશા સારું ફળ આપે, માટે આપણે જે તે કામ કરીએ તે ચોઘડિયા જોઈને કરવાના રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે રસપ્રદ ને વિશેષ મુદ્દો છે તેની ચર્ચા કરો. હવે આજનો રસપ્રદ મુદ્દાની વાત કરીએ. મને બધા ઘણા લોકોએ કીધું કે મહારાજ મારા કોઈ કામ છે ને આમ ફટાફટ નથી થતા, બીજા કોઈ વ્યક્તિનું કામ એ જ છે પણ એ સીધી લીટીએ પતે છે ને ટૂંક સમયમાં પતે છે, પણ મારું જ્યારે કામ થાય, મારું જ્યારે કામ કરવાનું આવે તો એ કામ ખૂબ ધીમી ગતિથી ચાલતું હોય છે. જેમ કે કોઈકની પીઆરની ફાઇલ છે, તો કોઈકની પીઆરની ફાઇલ 6 મહિનામાં કમ્પ્લીટ થઈ ગઈ, કોઈકની પીઆરની ફાઇલ 12 મહિનામાં કમ્પ્લીટ થઈ ગઈ, પણ મારી જ્યારે આવે ત્યારે 1.5 થી 2 વર્ષ લાગી જાય. કોઈકને નોકરી 6 મહિના મળી ગઈ, પણ મારી નોકરીની વાત આવે તો 1.5 થી 2 વર્ષ થાય. કોઈકનું ઇન્ક્રીમેન્ટ 6 મહિનામાં થઈ ગયું, પણ મારું જ્યારે ઇન્ક્રીમેન્ટ આવે ત્યારે 2%, 3% વધારો થાય, પેલાનો 10% વધારો હોય, 12% વધારો હોય. તો જ્યારે ધીમી ગતિએ કામ ચાલતા હોય, તમારું કામ ખૂબ ધીમું થતું હોય, તેની પાછળ કયા ગ્રહો જવાબદાર છે અને એની પાછળ કયા ગ્રહો મેઇન ભાગ ભજવે છે. તો ધીમી ગતિ આપણે બધાને, આજે તમને પણ હું થોડુંક જ્યોતિષ શીખવાડું છું. આપણા આ કાર્યક્રમમાં મેઇન આપણો મુદ્દો હેતુ એ છે કે તમે લોકો પણ થોડુંક સમજો ને એના પર પાલન કરો. તો ભાઈ આપણા સૌરમંડળની વાત કરીએ ને, તો આપણા જે 9 ગ્રહોમાં પણ સૌથી ધીમી ગતિએ ચાલતો ગ્રહ શનિ છે, અને આપણા જ્યોતિષશાસ્ત્રમાં પણ જો વાત કરીએ તો સૌથી ધીમી ગતિએ ચાલતો ગ્રહ પણ શનિ છે. તો જ્યારે હવે શનિ એટલે શું થયું? શનિ એટલે કે ભાઈ તમારા કામ, બરાબર, કર્મનો માલિક કીધો છે શનિને, ન્યાયાધીશ કીધો છે. હવે જ્યારે કુંડળીમાં શનિ લગ્નના સ્થાનમાં, 9મા સ્થાનમાં અને 10મા સ્થાનમાં હોય, એટલે કે પહેલે 9મે ને 10મે હોય ને, અને એમાં પણ લગ્નમાં શનિ મેષ રાશિનો, સિંહ રાશિનો, વૃશ્ચિક રાશિનો કે મિથુન રાશિનો હોય, એટલે કે 1 નંબર, 3 નંબર, 6 નંબર, 5 નંબર કે પછી 8 નંબરનો બેઠેલો હોય, અને આ 3 ઘરમાંથી કોઈ પણ એક ઘરમાં બેઠેલો હોય, ત્યારે તમારા દરેક કામ ખૂબ ધીમી ગતિથી ચાલે છે. કારણ કે કર્મના સ્થાનમાં શનિ આવ્યો અને એ પણ ખૂબ ધીમી ગતિ, એટલે શત્રુના ઘરનો થયો, માટે તમારા દરેક કામ એકદમ ધીમે ધીમે ચલાવે. પછી એ કોર્ટ કચેરીનું પણ આવી ગયું, એ પોલીસનું પણ આવી ગયું, કે કોઈ પણ અન્ય જગ્યા પર પણ આવી ગયું. આ લગ્નની બાબત પર પણ સાહેબ બહુ જ ઇફેક્ટ પડે. મંગળ દોષ નથી, શનિ દોષ નથી, કોઈ એવા યુતિ નથી પાપ ગ્રહોની, પણ છતાં પણ લગ્ન મોડા કેમ થાય? 7મા સ્થાનમાં શનિ પણ નથી, પણ કર્મના સ્થાનમાં શનિ છે. ફરી એકવાર સમજવા જેવું, આ ઝીણું જ્યોતિષ આવું કોઈ તમને નહીં શીખવાડે, પણ ફરીવાર કર્મના સ્થાનમાં શનિ છે અને મેષ રાશિનો છે, તો એને લગ્નમાં પણ ખૂબ વાર થાય. આ ખૂબ ઝીણું જ્યોતિષ તમને મેં કીધું, 5 પૈસાનું જ્યોતિષ સમજાવું છું.
સમજવા જેવી બાબત છે કે ભાઈ તમે બધા જ્યોતિષને બતાવી આવ્યું કે ભાઈ આને મંગળે નથી, શનિએ નથી, ગુરુ રાહુનો ચંડાલ યોગ નથી, મંગળ રાહુનો અંગારક યોગ, કોઈ પણ ટૂંકમાં બધી તમે વિધિ વિધાન કરાવ્યું પણ સારું મેળ નહીં પડતો. પણ તમે જો જોવો તો કર્મના સ્થાનનો શનિ કાં તો 9મા સ્થાનનો શનિ શત્રુના ઘરનો હોય ત્યારે લગ્ન કરવામાં તકલીફ આપે, એટલે દરેક કામમાં ધીમી ગતિ કરાવે. તો બહુ સમજવા જેવી બાબત છે. આવું થવા પાછળનું મુખ્યત્વે કારણ શું હોઈ શકે, કેમ આવા ગ્રહો થાય, એ તો તમને આજે સમજાવ્યું. હવે એનો ઉપાય પણ આપણે કેવો પડે. ડોક્ટર કહે કે ભાઈ આ પેટમાં દુખ્યું, આના કારણે દુખ્યું, કાલે બહાર ખાધું તો આ તે, પણ પછી કે એ તો સમજી ગયા, પણ હવે દવા તો આલો, દવા વગર શું કરીશું? તો એની દવા લખવાની તમારે. આપણો કાર્યક્રમ ચાલુ થાય એટલે એક નોટપેન જોડે લઈને જ બેસવાનું દર્શક મિત્રો, એટલે તમને કંઈક સારી માહિતી મળે તો એ લખતા જવાનું. તો જ્યારે શનિ ધીમી ગતિએ કામ કરતો હોય, એક તો શનિને તમારે સાથે રાખવો પડે. તો શનિ શેમાં વસે છે? લોખંડ એ એની ધાતુ છે. તો બીજી આંગળીમાં એક લોખંડની વીંટી પહેરવાથી તમારો શનિ બળવાન બને છે. સાથે દરરોજ જો કદાચ ધીમી ગતિએ તો શનિના મંત્રો જાપ સંધ્યાકાળે કરવાથી પણ શનિ બળવાન બને. શનિવાર સાંજે એક લોખંડની વીંટી પહેરી 7:30 વાગે, 7:30 વાગ્યાનો સમય પ્રોપર શનિનો સમય છે. હું બધાને એટલા માટે જ કહું 7:30. તમે ચોઘડિયા જોશો તો શનિવારનું સાંજનું મુહૂર્ત સારું જ હોય, 7:30નું મુહૂર્ત બી સારું, અને 7:30 થી 8 વચ્ચેનો પણ સમય સારો, અને 8નો આંકડો બધાને ખબર શનિ છે. તો આ બધી જ રીતે પરફેક્ટ બેસે છે. એટલા માટે શનિવારે સાંજે 7:30 થી 8ની વચ્ચે તમારે શનિ મંદિરે લોખંડની વીંટી પહેરી લેવાની, સરસિયાના તેલમાં ડુબાડીને, અને ત્યારબાદ દરરોજે શનિના મંત્ર જાપ કરવાના. ઓમ પ્રાંગ પ્રિંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ, આ એના મંત્ર છે. આટલું કરશો ચોક્કસથી લાભ થશે. અને બને ત્યાં સુધી જે લોકોનો શનિ નીચનો છે, અસ્તનો છે, એટલે કે શનિ બળવાન નથી, એ દિવસે શનિવારના દિવસે એ લોકો પર્પલ કલરના કપડાં પહેરે કાં તો લવંડર કલરના કપડાં પહેરે તો એમને શનિ બળવાન બને છે, લાભદાયી થાય છે. રંગ અને તરંગનું પણ વિજ્ઞાન ખૂબ મોટું છે, જે મેં આપણે અગાઉ સમજાવી દીધું છે બધાને. અને ઓબ્વિયસલી દરેક કલરની ઇફેક્ટ, બધા અમુક કે મહારાજ આ કલર પહેરવાથી આવું થાય. અરે ભાઈ, જ્યોતિષ શીખવું હોય તો પહેલાં ક્વોન્ટમ મેકેનિક્સ શીખવું પડે, વિજ્ઞાનમાં ઊંડો રસ લેવો પડે. એટલે કે રંગ અને તરંગ જ્યારે કામ કરે ત્યારે ઓટોમેટિક અમુક વસ્તુઓ કામ કરે. સમજવાની વાત છે, આપણે અગાઉ શીખવાડેલું છે અને અગાઉ સમજાયેલું પણ છે. તો શનિવારે પર્પલ કે લવંડર કલરના કપડાં પહેરવાથી પણ તમને ખૂબ લાભ થશે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મારા તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. વાત કરીશું સર્વપ્રથમ મેષ રાશિ, મૂળાક્ષર અલ અને ઈ. તો મેષ રાશિને કાલે વેપારમાં નાના મોટા સારા એવા ફાયદા થઈ શકે છે. વેપારથી તમને લાભ થશે. જે લોકો વેપારી વર્ગ છે તેમને નાના મોટા લાભ જોવાય. પણ તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. પૈસાની બાબત હોય કે લાગણીની બાબત હોય, થોડુંક સાચવજો. સકારાત્મક ઉર્જાથી સંચાર છે, પોઝિટિવ એનર્જી તમને બહુ જ સારો લાભ આપી શકે છે. ઓફિસમાં તમને નવી તકો મળશે, ઓફિસને લગતા કામોમાં સફળતા મળશે. સફેદ તમારા માટે આવતીકાલે શુભ કલર અને શુભાંક 8 રહેશે. વૃષભ રાશિને વસ્તુ સમજવામાં સમય પસાર થાય. અમુક વસ્તુઓ તમે સમજો ને ત્યારે ખબર પડે કે શું સાચું છે ને શું ખોટું છે. મોટા સપના સાકાર થશે. ધાર્યા કરતાં વધારે સફળતા મળશે. ધાર્યા કરતાં પરિણામ સારું આવશે. મહેનત અને સમર્પણ જીવનમાં નવો વળાંક લાવશે. અને નવા પડકારોનો પણ ક્યાંક સામનો કરવો પડે. નવા પડકારો તમારી સમક્ષ ઊભા હશે, પણ તમે બહુ સારી રીતે એને સામે લડી શકશો. તમારા માટે જાંબલી શુભ કલર અને શુભાંક 5 રહેશે. મિથુન રાશિનો દિવસ ખૂબ સારો આનંદમય દિવસ છે. બાળપણની જે પણ યાદો છે ફરી એકવાર કદાચ પાછી આવે. તમારા ઉદ્દેશો, તમારા જે વિચાર છે, તમારા જે સપના છે તેની ઉપર ફોકસ કરજો. આજુબાજુનું વાતાવરણ તમને દોડાઈ રહ્યું છે, પણ આપણા મનના વિચારોને વ્યવસ્થિત રાખવાના છે. પ્રિયજનો સાથે સમય બહુ સારો જશે. કાળો શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિ, પૂજા પાઠમાં સમય સારો જાય. પૂજા પાઠમાં સમય તમારો કાલે વીતી શકે છે. કાલે એક પીળી વસ્તુ જોડે રાખજો, લાભ થશે.
કોઈ પણ પ્રકારની પીળી વસ્તુ કાં તો પીળા કલરના કપડાં કર્ક રાશિવાળા પહેરે તો એનાથી લાભ છે. એક નાનો છેલ્લે હોય તો પીળો રૂમાલ જોડે રાખજો કાં તો પીળો હળદર જોડે રાખજો, લાભ થશે. હો, યાદ કરજો મને. માનસિક અને ભાવનાત્મક સંતોષ થશે. આમ દિલથી થાય કે ભાઈ કંઈક કર્યું જીવનમાં, મહેનતનું ફળ મળે. સોનેરી શુભ કલર શુભાંક 1. સિંહ રાશિને વાતાવરણમાં ગરમાટો રહે. ઘરે કોઈ વાતાવરણમાં પેલો અત્યારે બહાર આંધા ઊંધી ચાલે છે, ઘરમાં આંધા ઊંધી ના આવે તેનું ધ્યાન રાખીશું. પોતાના વિચારો પર સ્વકેન્દ્રીકરણ કરજો. વિચારો પર મનોમંથન કરવું રોજ જરૂરી છે. દરેક વ્યક્તિને કહીએ છીએ આપણે કે રોજ રાતે 10 મિનિટ તમારા વિચારો પર મનોમંથન કરો, ઓટોમેટિક જવાબ મળશે. પ્રાણીઓની સેવા થાય. હવે સમજી ગયા, ચલો બોલવું નથી. ચપળ અને ચાલાક બનો. ખૂબ સારા. ચપળ, ચાલાક, ચબરાક, ચતુર. નારંગી શુભ કલર શુભાંક 4 રહેશે. પ્રાણીઓની સેવા એટલે બહારના પ્રાણીઓની કરજો, ઘરે તો થઈ જ રહી છે. કન્યા રાશિ, ખોટી શંકા ના કરવી. કન્યા રાશિ ખોટો કોઈની ઉપર ભેદભાવ ના રાખે, શંકા ના કરે, સત્યને સ્વીકારીને કામ કરે. જે વીતી ગયું છે તેની પર હવે બહેસ કરવાની કોઈ મતલબ નથી. તો જૂનું જે પણ છે તે ભૂલી જાઓ. પ્રોજેક્ટ કામ સફળતા મળશે. સંબંધોમાં સકારાત્મકતા આવશે. પીળો શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. 14/6/1977 જી. સવારે 9 વાગે 9 AM. જી. જન્મસ્થળ અમરેલી. જી. ઘરમાં શ્રી સુખમના પાઠ રહે છતાં આર્થિક પરિસ્થિતિ બહુ નબળી અને માનસિક રીતે બહુ ટેન્શન રહે છે. કઈ સારું કામ નથી થતું, ઘરનું ઘર નથી થતું. હવે એમાં એનું કારણ છે ભાઈ, વૃષભ રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, કૃતિકા નક્ષત્ર, 13ની તિથિ છે. લગ્નમાં શનિ છે. શનિ કોના ઘરનો છે? તો કે ભાઈ ચંદ્રના ઘરનો. તો શનિ ચંદ્રનો શું થયું? વિષયોગ થયો. માથા ઉપર ના ભાગમાં બેઠેલો છે એટલે ઓબ્વિયસલી માથું તમારું ફરતું રહે, તણાવ રહે, માથા ઉપર કારણ વગર વિચારો નકારાત્મક આવે. આ બધું કામ શનિ કરાવડાવે અને એમાં પણ ચંદ્રના ઘરનો થયો. બીજું, તમારી જે રીતે કુંડળી બની છે, રાહુ 3જા સ્થાનમાં છે. જવું છે ઉત્તર તરફ, પહોંચી જાવ છો દક્ષિણ તરફ. વિચારો ઉપર કાબુ નહીં અને તમારા ડિસિઝન ઉપર કાબુ નથી. 2 વસ્તુ કરવાથી લાભ થશે. પહેલી તો વસ્તુ, નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરનું જે પણ આજુબાજુમાં દેવાલય છે ત્યાં દૂધ અને પીળી સરસો. ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ. ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ. આ પંચાક્ષર મંત્ર છે ભાઈ, બહુ લાભ થાય એવો છે. જે પણ વ્યક્તિ કરે ને એનું જીવન સુધરી જાય. કરજો, લાભ થશે. સાથે નિત્યક્રમ પ્રમાણે કબૂતરને મગ ખવડાવો. ઓમ ભ્રાંગ બ્રિંગ બ્રોંગ સરાવે નમના મંત્રનો જાપ કરો. એક રાહુનું પેન્ડલ, ગોમેદ નામનું રત્ન કહેવાય, તે ગોમેદ નામનું રત્ન તમે પોતે 3જી આંગળીમાં ચાંદીની ધાતુમાં ગ્રહણ કરજો. એનાથી તમને લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. તારીખ છે 28/5/2009. જી. સમય રાત્રે 10:05. જી. સ્થળ છે જુનાગઢ. જી. હવે બાબુ 12મા ધોરણના કોમર્સમાં અભ્યાસ કરે છે. તો આગળ એનો અભ્યાસ કેવો છે, કેવો રહેશે અને એનું ભવિષ્ય કેવું છે અને કઈ ફિલ્ડમાં એ આગળ વધે તો એના માટે સારું રહેશે, ઉપાય બતાવો. જી. કોમર્સ લઈ લીધું છે તો બેન હવે આપણે કોમર્સની ફિલ્ડમાં જ આગળ વધારીશું ને. કર્ક રાશિનો ચંદ્ર, ધનુ રાશિનું લગ્ન, પુષ્ય નક્ષત્ર, ગુરુવારનો દિવસ અને 5મની તિથિ છે. બુધ મંગળ છે 5મા સ્થાનમાં. બુધને લગતું કામ થયું આ કોમર્સનું. શનિ શત્રુના ઘરનો છે એટલે કોમ્પ્યુટરને લગતું કામ તો નહીં જ કરી શકાય. ગુરુ શુક્રના ઘરનો છે અને આમ જોવા જાવ તો મંગળ છે, બુધ અને મંગળ જોડે છે. મેનેજમેન્ટના લગતા દરેક કામમાં એને સફળતા રહેશે. એટલે મેનેજમેન્ટ ક્ષેત્રોથી સારું રહે. ખાસ કરીને એને બેંકને લગતી એક્ઝામો અપાવો, બેંકને લગતા કામો કરાવડાવો, બેંકને લગતા કોઈ પણ પ્રકારની કામોમાં આગળ વધી શકે છે. મેનેજમેન્ટને લગતું કોઈ પણ કામ આગળ વધી શકે છે. તે બધું એને સારું છે. શુક્ર એટલે ફાઇનાન્સ થયું, તો ફાઇનાન્સ અને મેનેજમેન્ટ એમાં બી MBA ફાઇનાન્સમાં કરે, MBA ફાઇનાન્સને લગતા કામોમાં કરે તો એનાથી એને લાભ થશે. તો વરસ સારું છે, ભવિષ્ય સારું છે.
દરરોજ સવારે એને તુલસીના 2 પાન ખવડાવવાના અને છેલ્લી આંગળીમાં એક બુધનો રત્ન જેને પન્ના કહેવાય, ગ્રીન કલરનો આવે, લીલા કલર, એ પહેરાવાથી એને લાભ થશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિને ઘરમાં કોઈ નાની મોટી વસ્તુઓ આવે, ઘરમાં કોઈ નાની મોટી વસ્તુઓથી લાભ થાય. જે થાય તે સારા માટે થાય, જે થઈ રહ્યું છે તે પણ સારા માટે થશે. મહત્વપૂર્ણ વિચારો શેર કરી શકશો. વેપારમાં નવા પ્રોજેક્ટ્સ માટે તૈયાર રહેજો. ગુલાબી શુભ કલર, શુભાંક 5 રહેશે. વૃશ્ચિક રાશિને ધ્યાન અને યોગથી લાભ જણાય છે, ધ્યાન અને યોગથી ફાયદો જણાય છે. ભવિષ્યલક્ષી કોઈ પણ નાની મોટી યોજનાઓ તમે ઘડી શકશો. આસપાસના લોકોનો સાથ, સહકાર અને સહયોગ તમને મળતો રહેશે. નિર્ણય થાય, તમારા નિર્ણયો તમારી ફેવરમાં, પ્રશંસા થાય. રાખોડી શુભ કલર, શુભાંક 9 રહે. ધન રાશિને ઉર્જાનું સ્તર બહુ જ સારું ઊંચું રહે. નોકરી કે વેપારમાં ઉતાવળિયા પગલાં જોખમી સાબિત થઈ શકે છે, માટે નોકરી કે વેપારમાં કોઈ પણ ઉતાવળિયા પગલાં નહીં લઈએ. દિવસમાં નાના મોટા ફેરફાર લાગે. દિવસોમાં તમારી જે દિનચર્યા છે, રોજની દિનચર્યા છે ને, તે દિનચર્યામાં ક્યાંક નાનું મોટું 19-20 ફેરફાર થાય. સાથે તમારા જે તે સ્કિલ્સ છે તેનો ઉપયોગ કરીને તમારી આવડત કાલે કામમાં આવશે. જાંબલી શુભ કલર તમારા માટે અને લીલો શુભ કલર ને શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિ વાળાને મિત્રો તરફથી પ્રશંસા થાય, મિત્રો તરફથી લાભ થાય. લોકોની ભૂલ શોધવાનું ટાળો. આપણે હંમેશા અન્યની ભૂલ શોધીએ છીએ, જ્યારે પોતાની ભૂલ શોધવાનું આપણે ભૂલી જઈએ છીએ. આત્મવિશ્વાસ નિર્ણય લેવામાં મદદ રહેશે. નિયમિત આરામ અને કસરત કરવાથી લાભ થાય. જાંબલી શુભ કલર, શુભાંક 5. કુંભ રાશિને રોકાણથી લાભ થશે. જે તે જગ્યાએ રોકાણ કર્યા છે ત્યાંથી લાભ થાય. આધ્યાત્મિક કાર્યો પૂર્ણ થાય. થોડો થાક અનુભવી શકો છો. પરિવાર સાથે સમય વિતાવશો, સારું રહેશે. કેસરી શુભ કલર, શુભાંક 1 રહેશે. મીન રાશિને તમારા કોઈ ઉદાર વર્તનનો, તમારા દયાળુ સ્વભાવનો, માયાળુ સ્વભાવનો કોઈ ગેરલાભ ના ઉઠાવે તેનું ધ્યાન રાખજો. જીવનસાથી જોડે હરવા ફરવા જઈ શકાય. જીવનસાથી જોડે બહાર જવાશે. ચિંતા મુક્ત રહો. બધું જ સારું છે. કારણ વગર ચિંતા છોડી દો, એટલે ચિંતા છોડી દો. પડકારોને સામનો નાનો મોટો કરી લેવાય. ભૂરો શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. બહુ ભંડાર ભરાય તો અત્યારે મહારાજને અને બેનના બંને છે. બોલો ભાઈ, એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ કાઢશે બેન. આવનારું વર્ષ કેવું રહેશે તે 2025નું જોઈશું. તો ભાઈ બેને જે પ્રમાણે ટેરોટ કાઢ્યું છે, 6 ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ છે. આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે 17/6/2025, આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે તે દરેક માટે કેવું રહેશે આવનારું વર્ષ. તો લખ્યું છે, એક તો નવો ચેન્જ મળે, નવી જગ્યા ઉપર કોઈ સ્થળાંતર, નવી નોકરી, નવા વેપાર, નવા ધંધામાં ક્યાંક નાના મોટા ફેરફાર. સાથે જે તે વસ્તુ છે તે ભૂતકાળને ભૂલીને નવેસરથી નવી શરૂઆત આ વર્ષે થશે. જે થયું હવે એને જય શ્રી કૃષ્ણ કરીને નવેસરથી નવી શરૂઆત, અને ક્યાંક ફરવાનું થશે, બહાર જવાનું થશે. લોખંડથી સાવધાન રહેશો. આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે. બાકી વર્ષ સારું ને સુંદર છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શું કરવાથી લાભ થાય? કાલે જેનો પણ જન્મદિવસ છે નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરે. રોજ સવાર ઉઠીને સૂર્યનારાયણને જળ ચડાવે, એમાં લાલ જાસૂદનું ફૂલ નાખે, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં કિશન મહારાજ આજે ખાસ મુદ્દા પર વાત કરી છે કે જો આપણા કાર્ય ધીમા ગતિએ થઈ રહ્યા છે તેની પાછળનું કારણ શું છે. ખાસ કરીને જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તેની માહિતી આપી છે, તેનો ઉપાય આપ્યો છે. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.